નારદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 2. હે બ્રહ્મન, જેઓ બ્રહ્માજી રૂપે સંસારનું સર્જન અને વિષ્ણુ રૂપે જગતનું પાલન કરે છે તથા કલ્પના અંત સમયે જે રુદ્રરૂપ ધારણ કરીને સંહારમાં પ્રવૃત્ત થાય છે અને એકાર્ણવના જળમાં અક્ષયવટના પાંદડા પત્ર પર શિશુ રૂપે પોતાના ચરણાવિંદનું રસપાન કરીને શયન કરે છે, તે અજન્મા પરમેશ્વરનું હું ભજન કરું છું. જેમના નામનું સંકીર્તન કરવાથી ગજરાજ ગ્રહના ભયાનક બંધનથી મુક્ત થઈ ગયો, જે પ્રકાશ સ્વરૂપ દેવતા પોતાના પરમપદમાં નિત્ય વિરાજમાન રહે છે, તે આદિપુરુષ ભગવાન વિષ્ણુનું હું શરણ લઉં છું. જે શિવની ભક્તિ કરનાર પુરુષોના માટે શિવ સ્વરૂપ છે અને વિષ્ણુનું ધ્યાન કરનારા પુરુષોને માટે વિષ્ણુ સ્વરૂપ છે. જે સંકલ્પપૂર્વક અવતાર ધારણ કરે છે, તે નિત્ય પરમાત્માનું હું શરણ લઉં છું. જે કેસી તથા નરકાસુરનો નાશ કરનારા છે, જેમણે બાળક અવસ્થામાં પોતાની આંગળી પર ગિરિરાજ ગોવર્ધનને ધારણ કર્યો હતો. પૃથ્વીના ભારને ઉતારવો એ જેમની સ્વાભાવિક લીલા છે, તે દિવ્ય શક્તિ સંપન્ન ભગવાન વાસુદેવને હું સદા પ્રણામ કરું છું. જેમણે સ્તંભમાંથી ભયંકર નૃસિંહ રૂપમાં પ્રગટ થઈને પર્વતની શિલા જેવા કઠોર હિરણ્યકશિપુના વક્ષસ્થળને ચીરી નાખીને પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા કરી, તે અજન્મા પરમેશ્વરને હું નમસ્કાર કરું છું. જે આકાશ વગેરે તત્વોથી વિભૂષિત પરમાત્મા નામથી પ્રસિદ્ધ નિરંજન નિત્ય અમેય તત્વ તથા કર્મરહિત છે, તે વિશ્વવિધાતા પુરાણ પુરુષ પરમાત્માને હું નમસ્કાર કરું છું. જે બ્રહ્મા, ઇન્દ્ર, રુદ્ર, અગ્નિ, વાયુ, મનુષ્ય, યક્ષ, ગંધર્વ, અસુર તથા દેવતા વગેરે પોતાના વિભિન્ન સ્વરૂપોની સાથે સ્થિત છે, જે અદ્વિતીય પરમેશ્વર છે, તે આદિપુરુષ પરમાત્માનું હું ભજન કરું છું. આ ભેદયુક્ત સંપૂર્ણ જગત જેમનાથી ઉત્પન્ન થયું છે, જેમનામાં સ્થિત છે અને સંહાર કાળમાં જેમનામાં લીન થઈ જશે, તે પરમાત્માનું હું શરણ લઉં છું. જે વિશ્વરૂપમાં સ્થિત રહીને અહીં આસક્ત જેવા પ્રતીત થાય છે, પરંતુ વાસ્તવમાં જે અસંગ અને પરિપૂર્ણ છે, તે પરમેશ્વરનું હું શરણ લઉં છું. જે ભગવાન દરેકના હૃદયમાં સ્થિર હોવા છતાં માયાથી મોહિત ચિત્તના લોકોના અનુભવમાં આવતા નથી તથા જે પરમ શુદ્ધ સ્વરૂપ છે, તેમનું હું શરણ લઉં છું. જે લોકો સર્વ પ્રકારની આસક્તિઓથી દૂર રહીને પોતાના મનને ધ્યાન યોગમાં લગાવી રાખે છે, તેમને જે સર્વત્ર જ્ઞાન સ્વરૂપ પ્રતીત થાય છે, તે હું પરમાત્માનું શરણ લઉં છું. ક્ષીરસાગરમાં અમૃત મંથન સમયે જેમણે દેવતાઓના હિત માટે મંદરાચલને પોતાની પીઠ પર ધારણ કર્યો હતો, તે કુર્મરૂપધારી ભગવાન વિષ્ણુનું હું શરણ લઉં છું. જે અનંત પરમાત્માએ પોતાની દાઢોના અગ્રભાગ દ્વારા એકાણવામાં જળમાંથી આ પૃથ્વીનો ઉદ્ધાર કરીને સંપૂર્ણ જગતને સ્થાપિત કર્યું, તે વરાહ રૂપધારી ભગવાન વિષ્ણુને હું નમસ્કાર કરું છું. વિરોચન કુમાર બલિ પાસેથી 3 ડગલા ભૂમિ પ્રાપ્ત કરીને જેમણે 2 જ પગથી બ્રહ્મલોક પર્યંત સંપૂર્ણ વિશ્વને માપી લીધું અને તેને પાછું દેવતાઓને સમર્પિત કરી દીધું, તે અપરાજિત ભગવાન વામનને હું નમસ્કાર કરું છું. હયહયરાજ સહસ્ત્રબાહુ અર્જુનના અપરાધથી જેમણે સમસ્ત ક્ષત્રિય કુળનો 21 વાર સંહાર કર્યો, તે જમદગ્નિ નંદન ભગવાન પરશુરામને નમસ્કાર છે. જેમણે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન એ 4 રૂપમાંથી પ્રગટ થઈને વાનરોની સેના સાથે રાક્ષસ સૈન્યનો સંહાર કર્યો હતો, તે ભગવાન શ્રી રામચંદ્રજીને હું નમસ્કાર કરું છું. જેમણે શ્રી બલરામ અને શ્રી કૃષ્ણ આ 2 સ્વરૂપ ધારણ કરીને પૃથ્વીનો ભાર ઉતાર્યો અને પોતાના યાદવકુળનો સંહાર કરાવી નાખ્યો, તે ભગવાન શ્રી કૃષ્ણનું હું ભજન કરું છું. ભૂઃ ભુવઃ સ્વઃ 3 લોકમાંથી વ્યાપી પોતાના હૃદયમાં સાક્ષાત્કાર કરનાર નિર્મળ બુદ્ધ રૂપ પરમેશ્વરનું હું ભજન કરું છું. કળિયુગમાં અંતમાં અશુદ્ધ ચિત્તના પાપીઓને તલવારની તીક્ષ્ણ ધારથી મારીને જેમણે સતયુગના આદિમાં જેમણે ધર્મની સ્થાપના કરી છે, તે કલ્કી સ્વરૂપ ભગવાન વિષ્ણુને હું પ્રણામ કરું છું. આ પ્રમાણે જેમણા એ અનેક સ્વરૂપોની ગણના મોટા મોટા વિદ્વાનો કરોડો વર્ષોમાં પણ કરી શકતા નથી, તે ભગવાન વિષ્ણુનું હું ભજન કરું છું. જેમના નામના મહિમાનો પાર પામવામાં સંપૂર્ણ દેવતા, અસુર અને મનુષ્ય પણ સમર્થ નથી, તે પરમેશ્વરની હું અલ્પ જીવ કઈ રીતે સ્તુતિ કરું. મહાપાતકી માનવો પણ જેમના નામનું સ્મરણ કરવા માત્રથી જ પવિત્ર થઈ જાય છે, તે ભગવાનની સ્તુતિ મારા જેવી અલ્પબુદ્ધિવાળી વ્યક્તિ કઈ રીતે કરી શકે. જેમના નામનું કોઈ પણ રીતે કીર્તન અથવા શ્રવણ કરવાથી પાપી પુરુષ પણ અત્યંત શુદ્ધ થઈ જાય છે અને શુદ્ધાત્મા પુરુષ મોક્ષને પ્રાપ્ત થઈ જાય છે. નિષ્પાપ યોગીજનો પોતાના મનને બુદ્ધિમાં સ્થાપિત કરીને જેમનો સાક્ષાત્કાર કરે છે, તે જ્ઞાન સ્વરૂપ પરમેશ્વરનું હું શરણ લઉં છું. સાંખ્ય યોગી એ સંપૂર્ણ પ્રાણીઓમાં આત્મરૂપે પરિપૂર્ણ થયેલા, જે જરારહિત આદિદેવ શ્રીહરિનો સાક્ષાત્કાર કરે છે, તે જ્ઞાન સ્વરૂપ ભગવાનનું હું ભજન કરું છું. સંપૂર્ણ જીવ જેમના સ્વરૂપ છે, જે શાંત સ્વરૂપ છે, જે સર્વના સાક્ષી ઈશ્વર હજારો મસ્તકોથી સુશોભિત તથા ભાવરૂપ છે, તે ભગવાન શ્રી હરિને હું વંદન કરું છું. ભૂત અને ભવિષ્ય ચરાચર જગતને વ્યાપ્ત કરીને જે તેનાથી 10 આંગળ ઉપર સ્થિત છે, તે જરામૃત્યુ રહિત પરમેશ્વરનું હું ભજન કરું છું. જે સૂક્ષ્મથી પણ અતિસૂક્ષ્મ, મહાનથી પણ અત્યંત મહાન તથા ગુહ્યથી પણ અત્યંત ગુહ્ય છે, તે અજન્મા ભગવાનને હું વારંવાર પ્રણામ કરું છું. જે પરમેશ્વર ધ્યાન, ચિંતન, પૂજન, શ્રવણ તથા માત્ર નમસ્કાર કરવાથી પણ જીવને પોતાનું પરમપદ આપી દે છે, તે ભગવાન પુરુષોત્તમને હું વંદન કરું છું. આ પ્રમાણે પરમ પુરુષ પરમેશ્વરની નારદજીએ સ્તુતિ કરવાથી નારદ સહિત એ સનકાદી મુનીશ્વરો બહુ જ પ્રસન્ન થઈ ગયા. તેમની આંખોમાં આનંદાશ્રુ ટપકવા લાગ્યા. જે મનુષ્ય પ્રાતઃકાળ ઉઠી પરમ પુરુષ ભગવાન વિષ્ણુના ઉપરોક્ત સ્તોત્રનો પાઠ કરે છે, તે સર્વ પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે.
ત્યાર પછી આવે છે સૃષ્ટિક્રમનું સંક્ષિપ્ત વર્ણન, દ્વીપ, સમુદ્ર અને ભારતવર્ષનું વર્ણન, ભારતમાં સત્કર્મના અનુષ્ઠાનનું મહત્વ તથા ભગવત પૂર્વક કર્મ કરવાની આજ્ઞા. નારદજીએ પૂછ્યું કે હે સનકજી, આદિદેવ ભગવાન વિષ્ણુએ પૂર્વકાળમાં બ્રહ્મા વગેરેનું સર્જન કઈ રીતે કર્યું એ રહસ્ય મને કહો, કેમ કે તમે સર્વજ્ઞ છો. શ્રી શનકાદિજીએ કહ્યું કે હે દેવર્ષે, ભગવાન નારાયણ અવિનાશી, અનંત, સર્વવ્યાપી તથા નિરંજન છે. તેમણે આ સંપૂર્ણ ચરાચર જગતને વ્યાપ્ત કરી રાખ્યું છે. સ્વયં પ્રકાશ જગન્મય મહાવિષ્ણુએ આદિસૃષ્ટિના સમયે ભિન્ન ભિન્ન ગુણોનો આશ્રય લઈને પોતાની 3 મૂર્તિઓને પ્રગટ કરી. પ્રથમ ભગવાને પોતાના જમણા અંગમાંથી જગતના સર્જન માટે બ્રહ્માજીને પ્રગટ કર્યા, પછી પોતાના મધ્ય અંગમાંથી જગતનો સંહાર કરનારા રુદ્ર નામના શિવને ઉત્પન્ન કર્યા. સાથે સાથે આ જગતનું પાલન કરવા માટે તેમણે પોતાના ડાબા અંગમાંથી અવિનાશી ભગવાન વિષ્ણુને પ્રગટ કર્યા. જરા મૃત્યુ રહિત તે આદિદેવ પરમાત્માને કેટલાક લોકો શિવ કહે છે, કેટલાક સદા સત્ય સ્વરૂપ વિષ્ણુ કહે છે અને કેટલાક લોકો તેમને બ્રહ્મા કહે છે. ભગવાન વિષ્ણુની જે પરાશક્તિ છે તે જગતરૂપી કાર્યનું સંપાદન કરનારી છે. ભાવ અને અભાવ બંને તેના જ સ્વરૂપ છે. તે જ ભાવરૂપથી વિદ્યા અને અભાવરૂપથી અવિદ્યા કહેવાય છે. જે સમયે આ સંસાર મહાવિષ્ણુથી ભિન્ન પ્રતીત થાય છે તે સમયે અવિદ્યા સિદ્ધ થાય છે. તે જ દુઃખનું કારણ છે. હે નારદજી, જ્યારે તમારી જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય સ્વરૂપની ઉપાધિ નષ્ટ થઈ જશે અને સર્વરૂપમાં એકમાત્ર ભગવાન મહાવિષ્ણુ જ છે એવી ભાવના બુદ્ધિમાં દ્રઢ થવા લાગશે, ત્યારે વિદ્યાનો પ્રકાશ થશે. આ અભેદ બુદ્ધિ જ વિદ્યા કહેવાય છે. આ પ્રમાણે મહાવિષ્ણુની માયા શક્તિ તેમનાથી ભિન્ન પ્રતીત થાય તો જન્મ મૃત્યુ સંસાર બંધન પ્રાપ્ત કરાવનારી થાય અને તે જ જો અભેદ બુદ્ધિથી જોવામાં આવે તો સંસાર બંધનનો નાશ કરનારી બની જાય. આ સંપૂર્ણ ચરાચર જગત ભગવાન વિષ્ણુની શક્તિથી ઉત્પન્ન થયું છે. તેથી જંગમ જે ચૈતન્ય રૂપ છે અને સ્થાવર જે જળ રૂપ છે તે સંપૂર્ણ વિશ્વ ભિન્ન ભિન્ન પ્રતીત થાય છે. જેમ કે ઘટ, મઠ વગેરે જુદા જુદા આકારોના કારણે તેમાંનું આકાશ ભિન્ન ભિન્ન આકારનું દેખાય છે, તે જ પ્રમાણે આ સંપૂર્ણ જગત અવિદ્યારૂપ ઉપાધિના યોગથી ભિન્ન ભિન્ન પ્રતીત થાય છે. હે મુને, જેમ ભગવાન વિષ્ણુ સંપૂર્ણ જગતમાં વ્યાપક છે તે જ પ્રમાણે તેમની શક્તિ પણ વ્યાપક છે. જેમ સળગતા કોલસામાં રહેનારી અગ્નિ શક્તિ પોતાના સ્થાનમાં વ્યાપ્ત થઈને સ્થિત રહે છે. કેટલાક લોકો ભગવાનની તે શક્તિને લક્ષ્મી કહે છે તથા કેટલાક લોકો તેને ઉમા અને સરસ્વતી નામે જાણે છે. ભગવાન વિષ્ણુની તે પરાશક્તિ જગતનું સર્જન વગેરે કરનારી છે. તે વ્યક્ત અને અવ્યક્ત રૂપે સંપૂર્ણ જગતને વ્યાપ્ત કરીને સ્થિત છે. જે ભગવાન અખિલ વિશ્વની રક્ષા કરે છે તે જ પરમ પુરુષ નારાયણ દેવ છે. તેથી જ પરાત્પર અવિનાશી તત્વ છે. તે જ પરમપદ પણ છે. તે જ અક્ષર નિર્ગુણ, શુદ્ધ, સર્વત્ર પરિપૂર્ણ અને સનાતન પરમાત્મા છે. તે જ પર છે. પરમાનંદ સ્વરૂપ પરમાત્મા સર્વ ઉપાધિઓથી રહિત છે. એકમાત્ર જ્ઞાનયોગ દ્વારા તેમના તત્વનો બોધ થાય છે. તેઓ સર્વથી પર છે. સચ્ચિત અને આનંદ જ તેમનું સ્વરૂપ છે. તે સ્વયં પ્રકાશમય પરમાત્મા નિત્ય શુદ્ધ સ્વરૂપ છે. છતાં તત્વ વગેરે ગુણોના ભેદથી 3 સ્વરૂપ ધારણ કરે છે. તેમના 3 રૂપ જગતનું સર્જન, પાલન અને સંહારના કારણ હોય છે. હે મુને, જે સ્વરૂપથી ભગવાન આ જગતનું સર્જન કરે છે તેમનું જ નામ બ્રહ્મા છે. આ બ્રહ્માજી જેમના નાભિ કમળમાંથી ઉત્પન્ન થયા છે તે જ આનંદ સ્વરૂપ પરમાત્મા વિષ્ણુ આ જગતનું પાલન કરે છે. તેમનાથી પર બીજું કોઈ નથી. તે સંપૂર્ણ જગતના અંતર્યામી આત્મા છે. સમસ્ત સંસારમાં તે જ વ્યાપ્ત થઈ રહ્યા છે. તે સર્વના સાક્ષી તથા નિરંજન છે. તે જ ભિન્ન અને અભિન્ન રૂપમાં સ્થિત પરમેશ્વર છે. તેમની શક્તિ મહામાયા છે. જે જગતની સત્તાનો વિશ્વાસ ધારણ કરાવે છે. તે જગતની ઉત્પત્તિનું આદિકારણ હોવાથી વિદ્વાનો તેને પ્રકૃતિ કહે છે. આદિ સૃષ્ટિના સમયે જુદા જુદા લોકોની રચના માટે ઉદ્યત થયેલા ભગવાન વિષ્ણુના પ્રકૃતિ, પુરુષ અને કાળ આ 3 રૂપ પ્રગટ થયા છે. શુદ્ધ અંતઃકરણવાળા બ્રહ્મ રૂપે જેમનો સાક્ષાત્કાર કરે છે, જે વિશુદ્ધ પરમધામ કહેવાય છે, તે જ વિષ્ણુનું પરમપદ છે. આ જ પ્રમાણે તે શુદ્ધ અક્ષર અનંત પરમેશ્વર જ કાલ રૂપે સ્થિત છે. તે સત્વ, રજ અને તમ રૂપે 3 ગુણોમાં વિરાજી રહ્યા છે અને ગુણોના આધાર પણ તે જ છે. તે સર્વવ્યાપી પરમાત્મા જ આ જગતના આદિસૃષ્ટા છે. જગતગુરુ પરમેશ્વરની સમીપે સ્થિત થયેલી પ્રકૃતિ જ્યારે ક્ષોભ, ચંચળતાને પ્રાપ્ત થઈ ત્યારે તેનાથી મહતત્વનો પ્રાદુર્ભાવ થયો, જેને સમષ્ટિ બુદ્ધિ પણ કહે છે. પછી તે મહતત્વથી અહંકાર ઉત્પન્ન થયો. અહંકારથી સૂક્ષ્મ તન્માંતરાઓ અને 11 ઇન્દ્રિયો પ્રગટ થઈ. ત્યાર પછી તન્માંતરાઓથી 5 મહાભૂત પ્રગટ થયા, જે આ સ્થૂળ જગતના કારણ છે. હે નારદજી, તે 7 ભૂતોના નામ આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી આ ક્રમશઃ એક એકના કારણ હોય છે. ત્યાર પછી સંસારનું સર્જન કરનાર ભગવાન બ્રહ્માજીએ તામસ સર્ગની રચના કરી. તિર્યક યોનિવાળા પશુ, પક્ષી તથા મૃગ વગેરે જંતુઓને ઉત્પન્ન કર્યા. તે સર્ગને પુરુષાર્થનું સાધન માનીને બ્રહ્માજીએ પોતાના સનાતન સ્વરૂપથી દેવતાઓને સાત્વિક સર્ગને ઉત્પન્ન કર્યા. ત્યાર પછી તેમણે મનુષ્યોની રાજસ સર્ગની સૃષ્ટિ કરી. ત્યાર પછી દક્ષ વગેરે પુત્રોને જન્મ આપ્યો, જે સૃષ્ટિના કાર્યમાં તત્પર થયા. બ્રહ્માજીના એ પુત્રોથી દેવતાઓ, અસુરો તથા મનુષ્યો સહિત આ સંપૂર્ણ જગત પરિપૂર્ણ છે. ભૂલોક, ભુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તકલોક
તથા સત્યલોક, આ 7 લોક ક્રમશઃ એકની ઉપર એક સ્થિત છે. હે વિપ્રવર, અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ તથા પાતાલ, આ 7 પાતાલ ક્રમશઃ એકની નીચે એક સ્થિત છે. આ બધા લોકમાં રહેનારા લોકપાલોને પણ બ્રહ્માજી ઉત્પન્ન કર્યા છે. ભિન્ન ભિન્ન દેશના કુલ પર્વતો અને નદીઓની પણ સૃષ્ટિ કરી તથા ત્યાંના નિવાસી માટે જીવન જરૂરિયાત બધી આવશ્યક વસ્તુઓની યથાયોગ્ય વ્યવસ્થા કરી. આ પૃથ્વીના મધ્ય ભાગમાં મેરુ પર્વત છે. તે બધાઓનું દેવતાઓનું નિવાસ સ્થાન છે. જ્યાં પૃથ્વીની અંતિમ સીમા છે ત્યાં લોકાલોક પર્વત સ્થિત છે. મેરુ તથા લોકાલોક પર્વતની વચ્ચે 7 સમુદ્ર અને 7 દ્વીપ છે. હે વિપ્રવર, દરેક દ્વીપમાં 7 મુખ્ય પર્વત તથા નિરંતર જળ પ્રવાહિત કરનારી અનેક વિખ્યાત નદીઓ પણ છે. ત્યાંના નિવાસી મુખ્ય દેવતાઓ તે જેવા તેજસ્વી હોય છે. જંબુ, પલક્ષ, શાલ્મલી, કૃશ, ક્રોચ, શાક તથા પુષ્કર 7 દ્વીપોના નામ છે. તે બજ દેવભૂમિઓ છે. એ 7 દ્વીપો 7 સમુદ્રોથી ઘેરાયેલા છે. ક્ષારોદ, ઇક્ષુરોસદ, સુરોદ, ધ્રુત, દહીં, દૂધ અને સ્વાદિષ્ટ જળથી ભરેલા તે સમુદ્ર તે જ નામોથી પ્રસિદ્ધ 4 દ્વીપો અને સમુદ્રોને ક્રમશઃ પૂર્વ પર્વની અપેક્ષા ઉત્તરોત્તર 2 ગણા વિસ્તારના જાણવા જોઈએ. એ બધા લોકાલોક પર્વત સુધી સ્થિત છે. ક્ષાર સમુદ્રથી ઉત્તર અને હિમાલય પર્વતથી દક્ષિણ પ્રદેશને ભારતવર્ષ સમજવો જોઈએ. તે સમસ્ત કર્મનું ફળ આપનારો છે. હે નારદજી, ભારતવર્ષમાં મનુષ્ય જે સાત્વિક, રાજસિક અને તામસિક 3 પ્રકારના કર્મ કરે છે તેમનું ફળ ભોગ ભૂમિ યોગમાં ક્રમશઃ ભોગવવામાં આવે છે. હે વિપ્રવર, ભારતવર્ષમાં કરેલા શુભ અશુભ કર્મ છે તેનું ક્ષણભંગુર બચેલું ફળ જીવો દ્વારા અત્યંત અન્યત્ર ભોગવવામાં આવે છે. આજે પણ દેવતાઓ ભારતભૂમિમાં જન્મ લેવાની ઈચ્છા રાખે છે. તેઓ વિચારે છે કે અમે લોકો ક્યારે સંચિત કરેલા મહાન અક્ષય, નિર્મળ અને સુપુણ્યના ફળ સ્વરૂપ ભારતવર્ષની ભૂમિ પર જન્મ લેશું અને ક્યારે ત્યાં મહાન પુણ્ય કરીને પરમપદને પ્રાપ્ત થઈશું, અથવા ત્યાં નાના પ્રકારના દાન, વિવિધ પ્રકારના યજ્ઞ અથવા તપસ્યા વડે જગદીશ્વર શ્રીહરિની આરાધના કરીને તેમના નિત્ય આનંદમય અનામય પદને ક્યારે પ્રાપ્ત કરી શકીશું. હે નારદજી, જે ભારતભૂમિમાં જન્મ લઈને ભગવાન વિષ્ણુની આરાધના કરે છે તેના જેવો પુણ્યાત્મા 3 લોકમાં કોઈ નથી. ભગવાનના નામ, ગુણ, કીર્તન જેનો સ્વભાવ બની ગયો છે, જે ભગવદ્ ભક્તોને પ્રિય છે અથવા જે મહાપુરુષોની સેવા શુશ્રૂષા કરે છે તે દેવતાઓ માટે પણ વંદનીય છે. જે નિત્ય ભગવાન વિષ્ણુની આરાધનામાં તત્પર છે તથા હરિભક્તોના સ્વાગત સત્કારમાં સંલગ્ન રહે છે અને તેમને જ ભોજન કરાવ્યા બાદ બચેલ શ્રેષ્ઠ અન્નનું સ્વયં ભોજન સેવન કરે છે તે ભગવાન વિષ્ણુના પરમપદને પ્રાપ્ત થાય છે. જે અહિંસા વગેરે ધર્મોમાં પાલનમાં તત્પર રહીને શાંત ભાવે રહે છે અને ભગવાનના નારાયણ, કૃષ્ણ તથા વાસુદેવ વગેરે નામોનું ઉચ્ચારણ કરે છે તે શ્રેષ્ઠ ઇન્દ્રાદિ દેવતાઓ માટે પણ વંદનીય છે. જે માનવ, શિવ, નીલકંઠ તથા શંકર વગેરે નામો દ્વારા ભગવાન શિવનું નામ સ્મરણ કરે છે તથા સદા સર્વ જીવોના હિત માટે સંલગ્ન રહે છે તે પણ દેવતાઓ માટે પૂજનીય માનવામાં આવે છે. જે ગુરુનો ભક્ત, શિવનું ધ્યાન કરનાર, પોતાના આશ્રમ ધર્મમાં તત્પર, બીજાના દોષ ન જોનાર, પવિત્ર તથા કાર્યકુશળ છે તે પણ દેવતાઓ દ્વારા પવિત્ર તથા કાર્યકુશળ છે તે પણ દેવતાઓ દ્વારા પૂજ્ય છે. જે બ્રાહ્મણોનું હિતેચ્છુ છે, વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મમાં શ્રદ્ધા રાખે છે તથા શ્રદ્ધા વેદોના સ્વાધ્યાયમાં તત્પર થાય છે તેને પંક્તિ પાવન માનવો જોઈએ. જે દેવેશ્વર ભગવાન નારાયણ તથા શિવમાં કોઈ ભેદ જોતો નથી તે બ્રહ્માજી માટે પણ સદા વંદનીય છે. પછી બીજા લોકોની તો વાત જ ક્યાં છે. હે નારદજી, જિજ્ઞાઓ પ્રત્યે ક્ષમાશીલ, તેમના પર ક્રોધ ન કરનારો, બ્રહ્મચારી, પરાઈ નિંદાથી દૂર રહેનારો તથા સંગ્રહથી રહિત છે તે પણ દેવતાઓ માટે પૂજનીય છે. જે ચોરી વગેરે દોષોથી રહિત છે, જે બીજાના ઉપકારોને યાદ રાખે છે, સત્ય બોલે છે, બીજા બહાર અને અંદરથી પવિત્ર રહે છે તથા બીજાના હિતમાં સદા સંલગ્ન રહે છે તે દેવતા અને અસુર બધા માટે પૂજનીય છે. જેની બુદ્ધિ વેદાર્થ શ્રવણ, પુરાણોની કથાનું શ્રવણ તથા સત્સંગમાં લાગેલ છે તે પણ ઇન્દ્રાદિ દેવતાઓ દ્વારા વંદનીય છે. જે ભારતવર્ષમાં રહીને શ્રદ્ધાપૂર્વક અનેકાનેક સત્કર્મ કરે છે તે અમારા માટે વંદનીય છે. જે શીઘ્ર પોતાને આ પુણ્યાત્માઓથી કોઈ પણ એક હરોળ માં પોતાને લઈ જવાનો આગ્રહ કરતો નથી તે પાપી મૂર્ખ છે. તેનાથી વધીને મૂર્ખ બીજું કોઈ નથી. જે ભારતવર્ષમાં જન્મ લઈ પુણ્યકર્મ કરતો નથી તે અમૃતનો ઘડો છોડીને વિષ પાત્રને અપનાવે છે. હે મુનિ, જે મનુષ્ય વેદો અને સ્મૃતિઓમાં બતાવેલા ધર્મનું આચરણ કરીને પોતાને પવિત્ર કરતા નથી તે જ આત્મઘાતી તથા પાપીઓમાં અગ્રસર છે. હે મુનીશ્વર, જે કર્મભૂમિ ભારતવર્ષનો આશ્રય લઈને ધર્મનું આચરણ કરતા નથી તેમને વેદજ્ઞ મહાત્માઓ દ્વારા સૌથી અધમ માનવામાં આવે છે. જે શુભ કર્મનો પરિત્યાગ કરીને પાપકર્મનું સેવન કરે છે તે કામધેનુને મૂકીને આંકડાનું દૂધ શોધતો ફરે છે. હે વિપ્રવર, આ પ્રમાણે બ્રહ્મા વગેરે દેવતા પણ પોતાના ભોગોના નાશથી ભયભીત થઈને ભારતવર્ષની ભૂમિની પ્રશંસા કર્યા કરે છે. તેથી ભારતવર્ષ સૌથી અધિક પવિત્ર તથા શ્રેષ્ઠ સમજવો જોઈએ. આ દેવતાઓ માટે પણ દુર્લભ તથા સર્વકર્મનું ફળ આપનાર દેશ છે. જે આ પુણ્યપ્રદ ભૂમિમાં સત્કર્મ કરવા માટે તત્પર થાય છે તેના જેવા ભાગ્યશાળી 3 લોકમાં બીજો કોઈ નથી. જ્યાં ભારતવર્ષમાં જન્મ લઈને પોતાના કર્મ બંધનો
કાપી નાખવાની ચેષ્ટા કરે છે. તે નરકમાં રહેલા સાક્ષાત નારાયણ દેવ નરરૂપમાં રહેલા સાક્ષાત નારાયણ છે. જે પરલોકમાં ઉત્તમ ફળ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે તેણે આળસનો ત્યાગ કરી સત્કર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ. કર્મને ભક્તિપૂર્ણ ભગવાન વિષ્ણુને અર્પણ કરી દેવાથી તે કર્મનું ફળ અક્ષય થઈ જાય છે. જો કર્મફળ તરફ વૈરાગ્ય હોય તો તે પોતાના પુણ્યને ભગવાન વિષ્ણુના પ્રેમી બનાવવા માટે તેમના ચરણોમાં અર્પણ કરી દેવા. બ્રહ્મલોક સુધીના બધા લોક પુણ્ય ક્ષય થતાં પુનર્જન્મ આપનારા છે, પરંતુ જે નિષ્કામ કર્મ કરે છે તે ભગવાન વિષ્ણુના પરમપદને પ્રાપ્ત કરી લે છે. ભગવાનની પ્રસન્નતા માટે વેદશાસ્ત્રમાં બતાવેલા આશ્રમને અનુકૂળ કર્મ કરવામાં આવે તો જેમણે કર્મફળની કામનાનો ત્યાગ કરી દીધો છે તે અવિનાશી પદને પ્રાપ્ત થાય છે. મનુષ્ય નિષ્કામ હોય કે સકામ તેણે કર્મ વિધિપૂર્વક કરવા જોઈએ. જે પોતાના વર્ણાશ્રમનો કર્મનો ત્યાગ કરે છે તેને વિદ્વાનો પતિત કહે છે. હે નારદજી, સદાચાર પરાયણ બ્રાહ્મણ પોતાના બ્રહ્મ તેજની સાથે વૃદ્ધિ પ્રાપ્ત કરે છે. જો તેની ભગવાન ચરણોમાં ભક્તિ છે તો તેના પર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. સર્વ ધર્મોનું ફળ ભગવાન વાસુદેવ છે. તપસ્યાનું અંતિમ લક્ષ્ય પણ વાસુદેવ છે. વાસુદેવના તત્વને સમજી લેવું આ ઉત્તમ જ્ઞાન છે તથા વાસુદેવને પ્રાપ્ત કરવા માટે એક ઉત્તમ ગતિ છે. બ્રહ્માજીથી લઈને કીટ પર્યંત આ સંપૂર્ણ સ્થાવર જંગમ વાસુદેવ સ્વરૂપ છે. તે તેમનાથી ભિન્ન કંઈ નથી. તે જ બ્રહ્મા અને શિવ છે. તે જ દેવતા અસુરોની યજ્ઞરૂપ છે. આ બ્રહ્માંડ પણ તે જ છે. તેમનાથી ભિન્ન પોતાની અલગ સત્તા ધરાવતી કોઈ વસ્તુ છે જ નહીં. જેનાથી પર અથવા કોઈ વસ્તુ નથી તથા તેમનાથી અત્યંત લઘુ અને મહાન પણ કોઈ નથી. તે જ ભગવાન વિષ્ણુએ આ વિચિત્ર વિશ્વને વ્યાપ્ત કરી રાખ્યું છે. સ્તુતિ કરવા યોગ્ય તે દેવાધિદેવ શ્રી હરિને સદા પ્રણામ કરવા જોઈએ.